નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે એજ્યુકેશન ગુરુજી ચેનલમાં. મિત્રો, થંબનેલમાં પ્લસ અત્યારે વિડીયોમાં પણ તમે એક ચાર્ટ જોઈ શકતા હશો. ભારતના ઇતિહાસનો ચાર્ટ છે આ. આપણે સંપૂર્ણ વિગતવાર આના વિશે વાત કરવાના છે. પહેલાં એકવાર તમે આ ચાર્ટ જોઈ લો. તો ચલો શરૂ કરીએ. તો મિત્રો, ઇતિહાસ એ અતીતની ઘટનાઓની જાણકારી આપતું શાસ્ત્ર છે. ઇતિહાસ અર્થાત ઇતિ વત્તા હાસ, અર્થાત આવું હતું અથવા આવું થઈ ગયું. ઇતિહાસને અંગ્રેજીમાં હિસ્ટરી કહેવાય છે. મૂળ ગ્રીક શબ્દ હિસ્ટોરિયા પરથી અંગ્રેજી શબ્દ હિસ્ટ્રી ઉતરી આવેલ છે. ઇતિહાસમાં ભૂતકાળની ઘટનાઓનું વર્ણન, પરિપ્રેક્ષ્યમાં વિશ્લેષણ કે નિરીક્ષણ કરવામાં આવે છે. સૌપ્રથમ ઇતિહાસ લખવાની શરૂઆત ગ્રીક વિદ્વાન હેરોડોટસે કરી હતી. તેથી તેને ઇતિહાસના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં સેલ્યુકસ નિકેતરના રાજદૂત તરીકે મૌર્ય દરબારમાં આવેલ મેગેસ્થનીસ નામના વિદ્વાને ઇન્ડિકા નામના ગ્રંથથી ભારતીય ઇતિહાસ લખવાની શરૂઆત કરી હતી. તેથી તેમને ભારતીય ઇતિહાસના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ઇતિહાસનો અભ્યાસ 3 ભાગમાં કરવામાં આવે છે: પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક. પ્રાચીન ભારતનો ઇતિહાસ મારા પુસ્તકો પ્રાચીન ભારતનો સંપૂર્ણ ઇતિહાસ તથા મધ્યકાલીન ભારતનો ઇતિહાસ, મધ્યકાલીન ભારતનો સંપૂર્ણ ઇતિહાસમાં વિસ્તૃત રીતે આપવામાં આવેલ છે. આ પુસ્તકમાં આપણે આધુનિક ભારતના ઇતિહાસના એક વિશ્લેષણાત્મક રીતે અભ્યાસ કરીશું. કેટલાક ઇતિહાસકારો આધુનિક ભારતનો ઇતિહાસ 1857ની ક્રાંતિથી શરૂઆત કરે છે અને કેટલાક વિદ્વાનો યુરોપિયન પ્રજા ભારતમાં આવી ત્યારથી કરે છે. પરંતુ તે પહેલાંની તેની પૂર્વ ભૂમિકા જાણ્યા પછી વર્તમાન ઇતિહાસ સમજવું ઘણું સરળ બની જશે. તે હેતુથી આ પુસ્તકમાં મુઘલ સામ્રાજ્યના પતન, મુઘલોત્તર કાળના સ્વાયત્ત રાજ્યો, મરાઠા રાજ્યો વગેરે કેટલાક મધ્યકાળના પ્રકરણો પણ આપવામાં આવેલ છે, જેથી ઇતિહાસ વાચકને સંપૂર્ણ ઇતિહાસ સરળતાથી સમજાય. પ્રાચીન કાળથી જ ભારતીય લોકોના પશ્ચિમી દેશો તથા યુરોપિયનો સાથે વેપારી સંબંધો રહ્યા છે. સાતવાહન અને ચોલોના શાસનકાળમાં ભારતનો સમુદ્રી વેપાર સમૃદ્ધ હતો. પશ્ચિમ તટનું ભરૂકચ્છ, વર્તમાનમાં ભરૂચ છે, બંદર પશ્ચિમી દેશો સાથેના વેપારનું પ્રવેશદ્વાર ગણાતું હતું. તેનું પ્રમાણ ઈસવીસન પૂર્વેની પ્રથમ સદીમાં લખાયેલ ગ્રંથ પેરિપ્લસ ઓફ ધ ઓરિથ્રિયન સી માં તથા પ્લિનીના ગ્રંથ નેચરલ હિસ્ટ્રીમાં પણ વર્ણન મળે છે. કેટલાક સંગમ સાહિત્યમાં પણ તેનું વર્ણન મળે છે. પૂર્વના દેશોમાં થતા મસાલાની માંગના કારણે વેપારી સંબંધો વધુ મજબૂત થયા અને ભારત આવવાનો નવો જળમાર્ગ શોધાયો. ત્યાર પછી એક જુદી જુદી યુરોપિયન પ્રજા ભારતમાં આવી અને પોતપોતાની વેપારી કોઠીઓ સ્થાપી. સૌપ્રથમ 20 મે 1498ના રોજ પોર્ટુગલના વાસ્કો દ ગામા ભારત સુધી નવા માર્ગે પહોંચ્યા અને કાલિકટ બંદરે ઉતર્યા. ત્યાર પછી અન્ય યુરોપિયનો પણ આવ્યા અને પરસ્પર વ્યાપારિક સાંસ્કૃતિક આદાન પ્રદાન થયા. ત્યારથી આધુનિક યુગની શરૂઆત માનવામાં આવે છે. યુરોપિયન પ્રજા આગમન અને સંપર્કને પરિણામે ભારતમાં અર્વાચીન કાળના પગરણ થયા. ઇતિહાસકાર સુમિત સરકાર અનુસાર ભારતીય ઇતિહાસમાં આધુનિક ભારતની શરૂઆત મુઘલોના વિઘટન કે પ્લાસીના યુદ્ધથી નહીં, પરંતુ ખરેખર તો 19મી સદીના મધ્યભાગથી થઈ. આ સમય દરમિયાન સંસ્થાનિક ભારતમાં રાજકીય અને આર્થિક આધિપત્ય સ્થપાયું હતું તથા સ્વાયત્ત જન આંદોલનો થયા તેમજ બુદ્ધિજીવી વર્ગમાં રાષ્ટ્રવાદ પણ વિકસ્યો હતો. પરિણામે બાહ્ય આધિપત્ય સામે પડકાર કરવાની ભાવના વિકસી હતી. પરંતુ જુદા જુદા ઇતિહાસકારો આધુનિક ભારતની શરૂઆત જુદા જુદા સમય પરથી કરે છે. કેટલાક ઇતિહાસકારો વાસ્કો દ ગામા ભારતમાં આવ્યા ત્યારથી ભારતમાં આધુનિક કાળની શરૂઆત ગણી, તો કેટલાક મુઘલ સામ્રાજ્યના પતનથી ગણી છે. કેટલાકે 1857ના વિપ્લવ પછી આધુનિક ભારત ગણ્યું છે.
આધુનિકનો અર્થ વર્તમાન અથવા અર્વાચીન થાય છે. તે મુજબ આપણે તેના અર્થમાં સંશોધનમાં પડવા કરતાં ભારતીય ઇતિહાસનું માત્ર વિશ્લેષણ કરીએ તો અભ્યાસુને સ્વયં આધુનિકતાનો ખ્યાલ આવી જશે. History is unending dialogue between past and present. ઇતિહાસ એ અતીત અને વર્તમાન વચ્ચેનો અનંત સંવાદ છે. ધ્યાન પર રાખીને પ્રસ્તુત પુસ્તકમાં ઐતિહાસિક ઘટનાઓને અનુક્રમ અનુસાર સળંગ લખવા કરતાં ભારતના વર્તમાન યુગ ઇતિહાસને વર્તમાન પરિપ્રેક્ષ્ય એક વિશ્લેષણાત્મક રીતે લખવાનો પ્રયત્ન કર્યો છે. તે માટે અલગ અલગ સ્ત્રોતોનો ઉપયોગ કર્યો છે. ઇતિહાસના જાણવાના સ્ત્રોત, જેમાં પુરાતત્વ સ્ત્રોતો, સાહિત્યિક સ્ત્રોતો અને વિદેશી યાત્રીઓનું વર્ણન. અર્વાચીન કાળના ઇતિહાસ આલેખન માટે પુરાવસ્તુકીય સાધનો અર્થાત અભિલેખો, સિક્કાઓ કે સ્મારકો કરતાં સાહિત્યિક સાધનો વધારે ઉપયોગી છે, જેમાં કેટલાક વિદેશી યાત્રીઓ કે અધિકારીઓના લખાણો મહત્વના છે. અર્વાચીન કાળના આરંભિક ઇતિહાસ માટે પોર્ટુગીઝ, ડચ, અંગ્રેજ, ફ્રેન્ચના લખાણો ઉપયોગી છે. તે સમયના કેટલાક સિક્કાઓ તથા સ્થાપત્યોથી પણ તે સમયનો ઇતિહાસ જાણી શકાય છે. મુદ્રણની સૌપ્રથમ શરૂઆત ચીનમાં ઈસવીસન 594માં થઈ હતી. સૌપ્રથમ કાંસ્યની તકતી પર મુદ્રણ થતું હતું. પછી રેશમ માર્ગ પર કેટલાક યુરોપિયન યાત્રીઓ તથા વેપારીઓ આવતા જતા રહેતા. તેઓના મુદ્રણ કળાની માહિતી યુરોપ લઈ ગયા. ઈસવીસન 1448માં ગુટેનબર્ગ મુદ્રણ માટેની મશીન પ્રેસ વિકસાવી. તેમના જૈતુન પ્રેસમાં સૌપ્રથમ 180 બાઇબલની નકલોનું મુદ્રણ થયું. ઈસવીસન 1556માં સૌપ્રથમ ભારતમાં ગોવામાં પ્રિન્ટિંગ પ્રેસ સ્થપાયું. 16મી સદીમાં ગોવામાં પોર્ટુગીઝોએ ઈસવીસન 1674માં કોંકણી અને કન્નડ ભાષામાં 50 પુસ્તકો છાપી તથા ઈસવીસન 1713માં મલયાલમ પુસ્તક છપાઈ. ત્યાર પછી ભારતમાં પણ પુસ્તકો છપાવવાનું કાર્ય શરૂ થયું. ઈસવીસન 1780માં બંગાળ ગેઝેટ નામનું પ્રથમ સાહિત્ય છપાયું. આમ મુદ્રણ કળા વિકસી ત્યાર પછી છપાયેલ પુસ્તકોમાં વર્તમાન ભારતનો ઇતિહાસ જાણવા મળે છે, જેમાં પોર્ટુગીઝ દુઆર્તે બારબોસાનું પુસ્તક, વાસ્કો દ ગામાનું જનરલ, અલ્બકર્કનું કોમેન્ટ્રીઝ તથા બોરોસ સ્કાઉટો બોકારો કોસ્ટાન્ડેહા તથા કુરિયાના લખાણો મુખ્ય છે. ભારત સરકારે તથા કેટલીક ખાનગી સંસ્થાઓએ ઐતિહાસિક વસ્તુઓનું સાચવણી માટે દેશમાં સંગ્રહાલયો પણ બનાવ્યા છે. કેટલાક ડચ અને હિન્દુ રાજાઓ વચ્ચે થયેલી સંધિઓના મૂળ પાઠ જેમાં સંગ્રહિત થયેલા છે. તેઓ ડચ દસ્તાવેજોનો સંગ્રહ કોર્પસ ડિપ્લોમેટિકમ નિરોલેન્ડો ઇન્ડિકમ નામે પ્રકાશિત થયેલ છે. સર વિલિયમ ફોસ્ટરના ઇંગ્લિશ ફેક્ટરીઝ ઇન ઇન્ડિયા એન્ડ કોર્ટ મિનિટ્સ ઓફ ધ ઈસ્ટ ઇન્ડિયા કંપની ગ્રંથમાં અંગ્રેજ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ઇતિહાસ જોવા મળે છે. ઉપરાંત જેમ્સ પ્રિન્સેપ્સ, ગ્રાન્ડ ડફ, માલ્કોમ હેવલોક તથા આઉટરામના લખાણો તથા કેટલાક ભારતીય ઇતિહાસકારો તથા લેખકો આર.સી. મજુમદાર, ડી.એસ.એન., બી.એસ. ગાંગુલી, તારાચંદ, વી.પી. મેનન, સુભાષચંદ્ર બોઝ, પંડિત જવાહરલાલ નહેરુ, મહાત્મા ગાંધી, દાદાભાઈ નૌરોજી, આર.સી. દત્ત, બાલ ગંગાધર તિલક, રવિન્દ્રનાથ ટાગોર વગેરે પુસ્તકો પણ અગત્યના સ્ત્રોતો છે. આ ઉપરાંત ભારતીય લેખકો, પુસ્તકો, પત્રિકાઓ, છાપાઓ વગેરે દ્વારા અગત્યનો વર્તમાન ઇતિહાસ જાણવા મળે છે, જેની યાદી નીચે આપવામાં આવેલ છે. પુરાતત્વ સાધનોમાં શીખ ગુરુ ગોવિંદસિંહના ગોવિંદશાહી સિક્કાઓ, રણજીતસિંહના સિક્કા તથા કેટલાક સ્થાનિક રાજાઓના પણ સિક્કાઓ મળી આવ્યા છે. યુરોપિયનોએ પણ ટંકશાળ ખોલી ચલણી સિક્કાઓ શરૂ કર્યા હતા. તેમાં મુદ્રિત વર્ષ કે ચિહ્નો પરથી પણ વર્તમાન
ભારતનો ઇતિહાસ જાણી શકાય છે. સુવર્ણ મંદિર, ગેટવે ઓફ ઇન્ડિયા, કોલકાતાનો વિક્ટોરિયા મેમોરિયલ હોલ, મુંબઈનો પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ, રાષ્ટ્રપતિ ભવન, સંસદ ભવન વગેરે આધુનિક સ્મારકો પણ ઇતિહાસ સચવાયેલો છે. દેશના કેટલાક સંગ્રહાલયો વિશે જોઈએ મિત્રો. તો રાષ્ટ્રીય સંગ્રહાલય નવી દિલ્હીમાં છે. શહેર નવી દિલ્હી, રાજ્ય દિલ્હી. ભારતીય સંગ્રહાલય કોલકાતા, રાજ્ય પશ્ચિમ બંગાળ. છત્રપતિ શિવાજી મહારાજનું વાસ્તુ સંગ્રહાલય મુંબઈમાં, રાજ્ય મહારાષ્ટ્ર. સાલારગંજ સંગ્રહાલય હૈદરાબાદમાં, એનું રાજ્ય આંધ્રપ્રદેશ ગણાય. રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ભોપાલમાં, મધ્યપ્રદેશ રાજ્યમાં. વલ્લભભાઈ દલપતભાઈ સંગ્રહાલય અમદાવાદમાં, રાજ્ય ગુજરાત. શ્રી હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય પાટણમાં, રાજ્ય ગુજરાત. શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા, ગાંધીનગર, રાજ્ય ગુજરાત. વડોદરા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી વડોદરામાં, રાજ્ય ગુજરાત. તો બસ મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. આપણે જોયું આપણે ઇતિહાસ વિશે. તો મિત્રો, વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરશો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મિત્રોને શેર કરશો અને આવા જ વિડીયો આગળ જોવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.